ગુજરાત સહિત દેશભરમાં ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની 134મી જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવવામાં આવી। ડોક્ટર આંબેડકર સાહેબની આદર્શ પ્રેરણાને કારણે જ આજે દેશ ન્યાયના સ્વપ્નને સાકાર કરી રહ્યો છે। ત્યારે લીંબડી શહેર ખાતે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને દરેક સમાજના ભાઈઓએ હાર અને ચરણોમાં પુષ્પ પાથરી આદર્શ ભાવ પ્રગટ કર્યો હતો। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણા દેશને એક પ્રગતિશીલ સંવિધાન આપીને સૌથી મોટા લોકતંત્રનો મજબૂત પાયો નાખ્યો હતો। સંવિધાનના શિલ્પકાર બાબા સાહેબના ઉપદેશો આજે પણ આપણા સૌ માટે પ્રેરક છે, જે ગૌરવની વાત છે। આ કાર્યક્રમમાં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, લીંબડી નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ તેમજ લીંબડી શહેર ભાજપ પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી સહિત ઉપસ્થિત રહ્યા હતા। આજે ડૉક્ટર બાબા સાહેબની 14મી એપ્રિલ એટલે કે આપણે સૌ એમને બંધારણને અને એમને પોતાનો જે ડૉક્ટર બાબા સાહેબે આજના દિવસે 134મી જન્મ જયંતિ છે, એના નિમિત્તે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, બધા જ સમાજના સૌ કાર્યકર્તાઓ અને સામાજિક પણ દલિત સમાજના અને બધા, માત્ર કોઈ એક દલિત સમાજના નહોતા। ડૉક્ટર બાબા સાહેબ છે એ બંધારણના ઘડવૈયા છે, આપણા સૌ માટે આદરણીય છે, પૂજનીય છે અને આપણા સૌને આખા વહીવટી જે કહીએ છીએ દેશમાં એ તમામ બાબતોના જેને પુસ્તક લખીને આજે ઘડવૈયા એટલે કે બંધારણ બનાવીને એમને આપણને સૌને ગૌરવ અપાયું છે। આજે મને કહેતા ગૌરવ અને આનંદ થાય, એક દેશના નાગરિક તરીકે ના ભૂતો ન ભવિષ્યથી આવા ડૉક્ટર બાબા સાહેબના જે વિચારો છે, એમનું બંધારણ, એ બંધારણને આજે પણ કોઈ પણ સરકારો હોય, કોઈ પણ પક્ષની સરકારો હોય, આજે ભારતીય જનતા પાર્ટીના માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, એમને પણ આ બંધારણને લઈને આજે વહીવટ કરે છે। અને આપણે બધાએ જાણીએ છીએ, આપણે કોઈની ટીકા ટિપ્પણી નથી કરતા, સૌના છે। એટલે મારા ને તમારા ડૉક્ટર બાબા સાહેબના આજના 134મી જન્મજયંતિ આપણે સૌ એમાંથી પ્રેરણા લઈએ, એમના નિયમોનું પાલન કરીએ અને એમને તો કીધું છે ઘણું બધું, સંગઠિત બનો, શિક્ષિત બનો અને સંઘર્ષ કરો। આ આપણા સૌ માટેની વાત છે, માત્ર કોઈ એક વ્યક્તિ કે એક સમાજ માટે નથી। એટલે તમામને આજના દિવસે 134મી જન્મ જયંતિ નિમિત્તે હું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રજાવતી ડૉક્ટર બાબા સાહેબના ચરણોમાં વંદન કરું છું અને બાબા સાહેબના જે વિચારો છે, જેમને બંધારણ આપણને બાંધ્યું છે, બંધારણ મુજબ આપણે સૌ ચાલીને આપણે આપણા જીવનને ધન્ય બનાવીએ। અસ્તુ, જય ભીમ। જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે વલ્લભ રાઠોડ, લીંબડી।